જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યારે વાગી ગયા છે 6:05 થઈ ગઈ છે. ભાઈ જો જે અહીંયા ગેમ રમે છે ફોનમાં અને અમે ટીવીમાં વિડીયો જોતા હતા. અને છે ને બેનને દૂધ ને એવું લેવા મોકલી હતી. વરસાદ નહોતો આવતો, મેં કીધું નથી આવતો ને વરસાદ આવે એવું તો થઈ ગયું છે, પણ તું દૂધ લઈ આવી. દૂધ લેવા ઘરાથી ગઈ ને વરસાદ બહાટી બોલાવે છે. હાલો હું તમને વરસાદ બતાવું પેલા. છો જો કેવો વરસાદ આવે છે સુરતમાં ને વરસાદ ગાજે છે એટલો. તમને અવાજ આવતો હોય તો ખબર નહીં, અને હું વધારે બહાર જાઉં ને તો પલ્લી જાવ એમ શું મારા ફોનમાં પાણી જાહે, એટલે વધારે તો બહાર નથી જતી. તો આમાં તમને દેખાય તો વરસાદ, કારણ કે અંધારું થઈ ગયું છે એટલે વરસાદ તો બહુ નહીં દેખાય, પણ તમે જોઈ શકો છો ઠેઠો ઠેઠ સુધી એટલા બધા એના ભૂંગળા પડે છે ને બધે. તો તમારા સુરતમાં તો વરસાદ છે ને કાલ રાતનો શરૂ થયો છે. જોરદાર વરસાદ સુરતમાં છે. તમારા ત્યાં કોઈ ત્યાં વરસાદ છે કે નહીં જરાક અમને કમેન્ટમાં લખજો. અને હવે આવો વરસાદ આવે છે તો બેનને દૂધ લેવા તો મોકલી છે. હવે પછી જોઈ બેન કેટલી પલ્લીને આવે છે, બેનનું શું રિએક્શન છે તમને બતાવું. પણ આટલો સરસ વરસાદ આવતો હોય એટલે કંઈક તો નાસ્તો મસ્તીનો ઘરમાં ગરમ બનાવવો પડે ને. હાલો બધા કંઈક બેન કંઈક આવે પછી વિચાર કરીએ હું નાસ્તો બનાવું છું. ચાલો મળીએ થોડી વાર લઈને. દૂધ લઈને વરસાદમાં પલ્લીને દાંત કાઢતા કાઢતા આવે છે. ઘરે આવે પછી એનું રિએક્શન જોઈએ આપણે. ક્યાંક ઊભા રહી ગયા લાગે, પહેલાં નથી બહુ તો બહુ વાર લાગી, અડધી કલાક થઈ ગઈ. કેવું લાગ્યું દૂધ લેવા જવાનું વરસાદમાં? તો કેવું લાગ્યું દૂધ લઈને આવવાનું? તો ફટાફટ લઈ લો એમ. અને પેલા બધા વિડીયો ઉતરે કરે કેતો ખરી વરસાદ કેવો છે? વરસાદ પાણી ભરાઈ ગયું મને એટલે પાણી ભરાઈ ગયું. સારું હાલો હવે બેન દૂધ લઈને આવી ગયા છે. કપડા બપડા બદલા પછી નાસ્તો બનાવ્યા એમાં ઓકે. જો અહીંયા આપણે છે ને મેગી બનાવવા મૂકી દીધી છે. એકને મેગી ખાવી છે તો જો એક ખાટું મેગી બનાવું છે ને બેન એમ કહે છે હું પલ્લીને આવી છે ને એટલો સરસ વરસાદ આવે છે તો આપણે ભજીયા ખાવા છે. તો હવે એના દાદી પી હતી ને પાછા ભજીયા બનાવશું. ચાલો મસ્તીના ભજીયા બનાવી નાખીએ આપણે. પાણીપુરીનું પાણી જે આપણે કાલે ઘરે બનાવતું વૈધું હતું તો ફ્રીજમાં મૂકી દીધું હતું ને અત્યારે ભજીયામાં મેં 2 ચમચી પાણીપુરીનું પાણી નાખ્યું છે. અને હવે છે ને આમાં આપણે નાખવાનું છે 1 ચપટી જેટલો પનીર ટીકાનો મસાલો. હતો ભજીયામાં છે ને સ્વાદ મસ્તીનો આવશે. બાકી તો કાંદા લસણ ને કોથમરી બધું નાખેલું છે. થોડોક એવા જ બનાવવા છે, બહુ ઝાઝા નથી બનાવવાના, કારણ કે મારી દીકરીને ખાવા છે. ભાઈ હાટું તો મેગી બનાવી નાખી છે. તો જો મસ્તીનું આપણે ધોઈ નાખ્યું છે ને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો તો ભજીયા ખાવતા હોય બધા ભજીયા ખાવા આવી જાજો. વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને ભજીયા ખાવા આવવાનું ભૂલતા નહીં. આમાં બધે મસાલો થઈ ગયો છે મસ્તીનો. આપણે જો ભજીયા ડોવાઈ ગયું છે, સરસ ડોવાઈ ગયું છે ને. તો હવે તેલ ગરમ થાય એટલે તળી નાખીએ. તેલ ગરમ થાય ત્યાં સુધી પેલા બધું મેલા મૂકી દઉં. જો મસ્તીના આપણે ભજીયા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. નાના નાના મસ્તીના આપણે બનાવશું. કુંભણિયા બનાવીને એવા તો ખાવાની મજા આવશે. જો ભજીયા પડે છે આપણા. વરસાદની સિઝન હોય ને ભજીયા ન બને એવું બને ખરું? અત્યારે કેવી વરસાદની સિઝન? અત્યારે જો કે શિયાળો હાલે છે. ફૂલે ફૂલ અત્યારે તો ઠંડી પડવાની બદલે અહીંયા ફૂલે ફૂલ વરસાદ છે. જો સરસ તળાના કલર એકદમ લાલ સરસ થઈ ગઈ. લાલ કલર તો શું કામ થયો? આ બધો પનીર ટીકા મસાલો નાખ્યો છે ને એટલે એવો લાલ કલર થયો છે. ને જો આપણા ભજીયા બનવા માંડ્યા છે તો સારું હાલો હવે બધા ભજીયા બની જાય પછી નાસ્તો ટાઈમે છોકરાઓ ટીવી જોવે છે ને વિડીયો ઉતારતા હોય છે ને મારે ઘડીએ સ્ટોપ કરવું પડે. અને હવે જો કઈ તહેવાર છે નહીં, બધા તહેવાર પૂરા થઈ ગયા તો ઘરનું કઈ કામ હોય નહીં કે જવાનું ન હોય તો વિડીયોમાં રોજ હું બતાવું એ ટેન્શન રહે મને તો. અને કાંઈ વાંધો નહીં હાલો રોજ કંઈક નવું કર્યા કરશું તમને બતાવ્યા કરશું. તો જો પેલો ઘાણ પર નીકળી ગયો છે. સારું હાલો હવે નાસ્તો કરવા ટાણે મળીએ. પનીર ટીકાના મસાલાના ભજીયા મસ્ત બનીને રેડી થઈ ગયા છે. બેનને દહીં ખાવું હતું ને મેં મારી માટે સ્પેશિયલ ચા બનાવી છે. તો આપણે છે ને ચા ને ભજીયા ખાવાના છે. તો હાલો બધાએ ચા ને ભજીયા ખાવા.
बारिश પછી की મળીએ मौसम પાછા આગળ में કંઈક નવીન બતાવીએ એક मुझे વસ્તુ બતાવવાની खाने છે को પછી બતાવું તમને. તો જો આપણે છે ને જાડા સાડા તૂટી ગયા હતા તો એ પછી મેં તહેવારમાં આ નહોતા પહેર્યા જાડા નહોતા પહેર્યા કાઢીને મૂકી દીધા હતા ને જો આ પતલા સાડા મસ્તીના છે. આ હમણાં મારા મોટા ભાઈ ઘરે દીકરો નાનો થયો ને તો એમાં મમ્મી હરખના લઈ દીધા છે. તો તહેવાર વયા ગયા પછી સડા પગમાં પહેરું છું બોલો. સરસ લાગે છે મસ્તીના પતલા પતલા. હા ગમશે ત્યાં સુધી પહેરશું બાકી મને જાડા સાડા પહેરવાની આદત છે પણ હવે એ તૂટી ગયા છે તો આ પહેરી લીધા છે. કઈ નહીં સારું હાલો તો હવે આજ માટે એટલું જ રાખીએ. જય માતાજી જય મહાદેવ હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી વાતો સાથે નવી આઈટમ સાથે. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત કમેન્ટ લખી દેજો. બાય બાય.